તમને ક્રોધ માન માયા લોભ નથી એમ કેવું કહી શકાય. શું કહ્યું? કર્મ નો ઉદય હોય તો કરવું પડે. હે કર્મ નો ઉદય હોય ભોગાવલી કર્મ નો એ કે છે કર્મ નો ઉદય હોય તો એમ કરવું પડે, કર્મ નો ઉદય હોય તો એમાં જોડાવવું પડે. એમાં જોડાવવું પડે. ના એ ઉદય તો આપણે કાઢી નાખ્યું. આપણે વ્યવસ્થિત માં હોય જોડાય એમ કહે છે એટલે કર્મ ઉદય જ કહેવાય. પણ તે આપણે તો કાઢી નાખ્યું. આપણે તો એ વ્યવસ્થિત હોય એનો ઉદય હોય ત્યારે પરાણે જવું પડે. એને શું થાય? જેમ ગાડીમાંથી પડી જાય જોણી પડે ખરો, એવી રીતે વિષય પડે. કેવું વિષયની જરૂરિયાત જ નહીં. ખરી રીતે જોવા મનુષ્યને ખરેખર વિષયની જરૂર નહીં. આ બધા એ લોકો કહે છે ને તે અજ્ઞાનીની અપેક્ષા એ જ્ઞાન અપેક્ષા એ વિષયની જરૂર છે નહીં મનુષ્યને. શું કહ્યું? જ્ઞાન અપેક્ષા એ વિષયની જરૂર નથી. ના, અજ્ઞાન અપેક્ષા એ વિષય સિવાય ચાલે એવું નથી. જ્ઞાન અપેક્ષા એ વિષયની જરૂર નથી ખરી રીતે. પણ જ્યાં સુધી એનું એ કરતા ના આવડે એને પદ્ધતિ ગોઠવતા ત્યાં સુધી એ બધું કાચું પડી જાય. શું? અને ચારિત્ર બોની એવી હોય. બાકી જ્ઞાનીને એમ કે આ ખાય છે આ વિષય જોઈએ જ એવું નહીં. વિષય ઉર્દુગામી થાય છે. શું થાય છે? અને પછી તો મગજ બધું મજબૂત બનાવી દે. બધું શું કહ્યું? વાણી ભાણી બધી નવે નો કસાઈ ગયેલા છે નહીં જેવા. એને કશું આ હોળ તો બહુ સ્ટ્રોંગ કહેવાય. એમનો પ્રશ્ન છે કે આ હાસ્ય જે છે, હાસ્ય એ નો કસાય છે તો પછી એને હાસ્ય તો આવે કે છે તો એને કાઢવાનું ક્યારે ત્યારે તો છેલ્લે કાઢવું તો પડશે જ ને. એ કે છે હાસ્ય ને નો કસાય કયું એને કાઢવું પડશે એમ કે છે. કોઈને કાઢવાનું નથી. કાઢવાની મેરેજ નિરા થઈ જવાની. તમારે કરતા નથી એને કાઢવાનું રહ્યું જ નહીં ને. કરતા હોય તો કાઢવાનું હોય. આપડે મેરેજ નિર્ધાર થયા જ કરે. શું થાય? બધા કસાયો નિર્ધાર થયા કરે. અને વખત થોડા ઘણા રહેશે નહીં. ચારિત્રમોની થોડી રહેશે તો એ એક અવતારમાં બીજા ખાલી થઈ જવાનું. સચોવું કહ્યું છે કે જે વિશે અજ્ઞાનીને બંધનું કારણ છે તે જ વિશે જ્ઞાનીને નિર્ધારનું કારણ છે. પણ જો એનો અવરો અર્થ ના કરે તો પછી જાણે ગાડો ચાલો આપણે સિક્કો મારી દીધો. એવો દુરુપયોગ ના કરે તો શું કહ્યું? એ ખુલ્લું કરાય ના કરવું જોઈએ. પણ છતાં થઈ જાય ને ખુલ્લું. અને વિષયને તો જો વિચાર જ માણસ જો વિચારશીલ હોય ને તો ફરી એમાં દ્રષ્ટિ જ ના કરે. અને અવિચાર છે વિચારના. જો આ બાજુ વિચાર જ નથી આવતા કે શું છે આ શું નહીં. એ તો દ્રષ્ટિ જ ના કરે. એને વૈરાગ કહ્યું છે ને. વૈરાગ શી રીતે વિચાર વગર વૈરાગ શી રીતે આવે? ખરો વૈરાગ આવે તે તો વિતરાગી જ છે ને. ખરો વૈરાગ આવે તો વિતરાગી જ છે. આ જ્ઞાન ના મળ્યું હોય તો સુધી તો પછી આ દુષ્મકાળ હોય. પછી એને સ્ત્રી સિવાય બીજું આ વિષય સિવાય બીજું ઉજે જ નહીં. આખો દાડો મહેનત કરે ગધેડા જેટલી. શું કરે? અને મેં કશાય નહીં બળતા. પછી બેભાન પણ શું કરું શું ભાન જ ના હોય. શું કહ્યું?